કેમ છો મિત્રો? આજે અમે અહીં ગુપ્ત કાશીના મંદિર આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ બોર્ડને. આ મંદિરના થોડા મહત્ત્વને આપણે સમજી લઈએ તો પાંડવો જ્યારે યુદ્ધ જીતે છે અને એમને થાય છે કે અમે અમારા બાંધવો, અમારા સગાવાલા બધાને મારી નાખ્યા છે. તમને દુઃખ થાય છે અને એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એ લોકો ભગવાન શિવ પાસે જવા માંગે છે. પણ ભગવાન શિવજી ત્યારે સંતાઈ જાય છે, કારણ કે એમને એવું થાય છે કે જો આવી જ રીતે જો મારા દર્શનથી બધાના દુઃખો દૂર થઈ જાય, બધાનું પ્રાયશ્ચિત થઈ જાય, તો આગળ પણ બધા લોકો મારા દર્શન કરીને પાપોમાંથી મુક્ત થઈ જશે. એટલે ભગવાન એ સંતાઈ જાય છે. અને આ અહીં તમે જોઈ શકો છો બે પ્રવાહો, એક ગંગાજીનો છે ને એક યમુનાજીનો છે. એની સ્ટોરી આપણે હમણાં જોઈએ. તો હવે પાંડવો ભગવાન શિવ સંતાઈ જાય છે એટલે જતા રહે છે પાર્વતી માતા પાસે. અને પાર્વતી માતાને કહે છે કે માં, તમે કંઈક રસ્તો બતાવો. ત્યારે પાર્વતી માતા જે છે એમને કહે છે કે આ જે બે પ્રવાહો જે છે, એક ગંગાનો અને એક યમુનાનો છે, તો તે અને એને તમે સાક્ષી માનીને અને પાર્વતી માતાજી એમને અર્ધનારેશ્વર સ્વરૂપે દર્શન આપે છે અને એમનો પાપોનો પ્રાયશ્ચિત જે છે એ કરાવે છે. તો આ મંદિરનું થોડું મહત્ત્વ છે આપણે જાણ્યું. તો મિત્રો, હવે અહીં મંદિર આજે ગ્રહણના લીધે બંધ થવાનું છે, તો અમે અહીંયાથી નીકળીશું અને કાલીમઠ તરફ જઈશું.